ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલ ટીમનું વીજ ચેકિંગ દરમિયાન 148 કનેક્શનમાં કુલ 67 લાખની વીજ ચોરી પકડાઈ છે. ખેતીવાડી, ઘર વપરાશ અને કોમર્શિયલ કનેક્શનમાં ચોરી ઝડપાઈ છે. 15 દિવસથી શહેર અને 6 તાલુકામાં ચાલી રહ્યું હતું વીજ ચેકિંગ. 667 જેટલા વીજ કનેક્શનોનું શરૂ કરવામાં આવ્યું હતું ચેકિંગ, જે દરમિયાન ભાવનગર, ગારિયાધાર, સિહોર, તળાજા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી અને આ ચેકિંગમાં 6 તાલુકામાં ચાલી રહ્યું છે વીજ ચેકિંગ. આ ચેકિંગમાં જે વિગતો સામે આવી છે તે પ્રમાણે 15 દિવસથી અનેક શહેર અને 6 તાલુકામાં ચાલી રહ્યું છે વીજ ચેકિંગ દરમિયાન 148 કનેક્શનમાં 67 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ ટીમની અત્યારે પણ ચેકિંગ ચાલી રહી છે, જેમાં અત્યારે જે પ્રથમ માહિતી મળી રહી છે તે પ્રમાણે 6 તાલુકામાં ચેકિંગમાં 148 કનેક્શનમાં 67 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.